આ ઘર હારા મોણાનું લાગે મને. ઓય વાય કણ કોક આપણને જડશે. હા, આપણે ચપટી દોડાના ભૂખ્યા રહ્યા ગુરુજી. વાત સાચી તમારી. બોલાવો સાહેબ, બમ બોલે બમ બોલે બમ બોલે. બધું અહીં કઈ મારા ઘરે અહીં જોડ નહીં કાઢવાનું, ત્યાં ડમરું લઈ લઈને વગાડો છો. અલ્યા ભાઈ, જોડ કાઢવાની વાત નહીં. તો આ શું છે આ બધું? હે, આ શ્રાવણ મહિનો હેડે હે ને, અમે શંકર ભગવાન ના ભગત છીએ. એવું છે એમ? ઓય તે શું અહીં કઈ મારા ઘરે કઈ લેવા આયા છો? અહીં કઈ મળશે નહીં. હું જ છું આમ ઠન ગોપાલ. ના ના, એવું ના કહો છો. સારું હે બધું. હા. ઓય તમે આવું બોલો હો ને? અને તમે શંકર બાપાના પૂજારી છો એમ? ઓય ચેલાજી શું હે બધું? માફ કરજો. પગે લાગે ગુરુ. પગે લાગો, પગે લાગો. અલ્યા ગોડું એમ બોલો ને, હું તો સંતો વાસીદન નો. હું પણ એક શિવનો તો બહુ જ ભગત છું. બહુ એવું? ઓય બમ બોલે તો બહુ દયાળુ છે. તો કઈક મને દેતા જ હે. અરે તમને દેતું જવાનું. આ ગદા જોઈ? ગદા હો. જય હનુમાન બાપા, જય હનુમાન બાપા. પાછી હાલતો તારે. એવું મને હાલવા નહીં? ના તમને તો ભગવાન શિવાલ છે, તમે ઓય. અમને આપો કાંક. એવું હે? ઓય, અમે લેવા આ ગદા આયા રે, આ ગદા હા. લાવો હોય. આ ગદા અમને હનુમાન દાદી આલી હે. મને તો હાલતા જો ને, ગદા મારું કામ કરે આમ મેલી દઉં તો. ના ના, હનુમાન દાદી આ ગદા મને આલી હે. એવું એમ ને? ઓય તમારે એવું બહુ હોય તો ગુરુજી તમારો હાથ જોઈ દેશે. ઓય, તમારો હાથ હું જોઈ આલું. એમ તે હાથ તો આમ હું જોઉં છું. આ રે ચોખ્ખો છે હાથ. અરે એમ નહીં, તમારી હાથમાં રેખા શું હે એ હું જોઈ દઉં. અમે તો લીટા છે, લીટા. એ લીટામાં જ રેખા તાર હોય. એમાંથી જોઈને ગુરુજી તમને બધું કહે છે. ઓય એવું? બોલો બમ બોલે બમ બોલે. બમ બોલે બમ બોલે. બમ બોલે. જો જોઈ ચેલાજી દો. પકડો. જોઈ દો તાર. તમારે પ્રગતિ થાહે. એવું? તમારે ખૂબ પ્રગતિ થાહે. એવું? બમ બોલે બમ બોલે. અને તમારે પણ એક વાતનો દુખાવો હે, હા હા હા, આસુ આસુ ગોળ બાપા. અને ઈ હે તમારે તમારી ડોશીનો. સોનારો સોનારો ઈ તો હું તમને બધું કરી ડોશીનો આલું. તો તરાક બહુ છે. ટોણે રોટલો નથી હાલતી. ઓય એ તો મેં તમને હાલ કીધું નહીં કે તમારે ડોશીનો વખો બહુ હે. પાછું કોણ કરતા જો ગોળ બાપા, કઈ કરતા જો. હારું સાચું કોણ કાંઈક બીજું હારું હારું લાગે એવું કહો. આ એ કહું પણ આ છે ઈ તો કહું કેવું પડે ને, એટલે એને એમ થાય કે આ હાચા હે. હારું થોડાક પોલ મારતો આપણે. ઓય એની હે ને દુખતી નસ નો મને ખબર પડી છે કે એની દુખતી નસ આ હે. સોનારો સોનારો હવે હું તમારે જોઈ દઉં. તમારે ડોશીનો તો બહુ વખો હે. ચાલ સારું થાય હવે. તમારે સારું થાહે. હા. તમારે હવે સુખીના દાડા આવશે. ઓય સારું સારું કે તમે પણ જાણકાર લાગો હો. અરે જાણકાર બહુ. ખરેખર તમે જાણકાર છો ને, એટલે જ તમે માગતા ફરો હવા ખાલી. લ્યા સોનારો સોનારો મેં હેને શંકર ભગવાન ની 20 વર્ષ તપસ્યા કરી હે. ઓહો, ભગવાન આયા હતા? ઓય તો મારે કરવી તપસ્યા. તારા તપસ્યા ભગવાન એવી હેલી નહીં. નહીં. એવું? ઓય રાત દાડો બેહવું પડે. શિયાળો હોય, ઉનાળો, ચોમાસું કોઈ જોવું ના પડે. પણ મને તો ભૂખ બહુ લાગે હો. તો પછી અમારી જેમ માગીને ખાવું પડે. ઓય 20 વર્ષ ભૂસ્યો રહ્યો તો. ઓહોહો. તારે કોઈ પાણી નહીં કે ખાવાનું નહીં. જય હો શિવજી મહારાજ નો જય હો. બમ બોલે બમ બોલે. હવે તમારે સુખીના દાડા આવશે. ના 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 ના, હાસુ હાસુ. હવે તમારે એક કામ કરો, હા. ખાવું છે ના ખાવું તો નહીં. અને તો શું તમે લો હો? અમે દક્ષિણા આલદો ને. દક્ષિણા? ઓય દક્ષિણા આમ તો 2 રૂપિયા છૂટા પડ્યા. અલ્યા એ આ તો ઘર જોઈને તો આપણે સારું કીધું, સારું હતું એમ કે આ ડોહો સુખી હશે. આ તો આપડા કરતા એને ભૂંડી હાલે છે ડોહાની. ઉપર જો મૂકો. 2 રૂપિયા કશું નહીં થાય. કાંક વધારે હોય તો લાવો, બાકી આ તમારા દુઃખના દાડા નહીં જાય. ઓય ઓય તમે શિવ ભક્ત ને નિરાશ કરશો તો આ દુઃખના દાડા નહીં જાય. ઓય અમારી જેવાની સેવા કરતા રહો તો તમારે સુખના દાડા આવે. સારું તો 100 રૂપિયા પડ્યા છે, હાલો. 50 રૂપિયા ને ચેલાજી આ તો 100 રૂપિયા કાઢીને ઉભો રહ્યો. લઈ લો ને હવે.
હારું હવે લઈ લઉં હેડો ને હવે હવે કરા આ હાથમાં હિન જાય જા હાસુ 100 રૂપિયા છે અને તમે હે ને આમ હારા કામે વાપરજો હો. અરે હારા કોમમાં હું વાપરી દારૂ બારૂ પીતા નહીં ને? ના ના અરે શંકર ભગવાન ના ભગત છે ને અમે દારૂ પીવા ના ના, આ તો અત્યારે ઘણા ભક્તો એવા હોય છે એટલે કહું. ના ના અમે તો તમારી ભોળાનાથ જય કરે. હા અમે તો જય ભોલેનાથ જય ભોલેનાથ. બમ બોલે હમણાં ભોલેનાથ ને યાદ રાખજો હા. અને જો તમારે હવે જીવનમાં કોઈ દુઃખ નહીં થાય અને તમને આ ડોશીનો વખો હે ને ઈ વખો જતો રહે તો હારું. હમણાં અમાર ભાઈ રે જાતા હોય એટલે જી શક્તિ ચોખા મળે હો. હારું અમે જાતા હા, હોય. જય. તમારા ભાઈ તમારે જેવા તો નહીં ને ના ના, એ તો દિલના જાતા હો. તો વાંધો નહીં બાકી તમારે જો લુખવાડ મળે તો આ ડૂહો તો પણ બહુ લુકવાડ નીકળ્યો હાસુ હાસુ હો કાકા ભાઈ બેહો બેહો એટલે આ ક્ષેત્રે બધું કોમ પત્યું કે નહીં ખેતરમાં બધું કોમ માર પતી ગયું હવે ઓલા જયરા બે ત્રણ નાખવાના હતા વારમાં હવે અહીંયા વાર મેં અમે કરી નાખી તમારા ખેતરમાં જ ઓટો મારવા ગયો તો બોલો હા કઈ આયા હતા ને થોડા બોલો કશું ઢોર બોર તો નતો પણ તમારું મોઢું તો હારી થી હો હારી થઈ ને હવે માર તો ઘરનું ઓલી બાજુ નેસાડમાં હે ને મોટી નોની બોલો એવું એમને નો ને એમ ને હવે એ બાજુ ઘરનું પાણી ભરવાનું ઘણું એટલે એવું થયું હવે પોણી ભરે એટલે થાય જ ને આવતા તાણે હવે કઈ કરવું પડશે નકર એમાં તો નહીં કઈ પાખારો આવે આપે ઓએ ના ના કક તો કરશું આપડે કાક હવે નહીં એમાં હે ને રેતી નાખી દો બે ટોલા એટલે થઈ જાય કમ્પ્લીટ હું શું બે વાર કરતા થઈ જાય ને એટલે એવું જ મારે ઓલી ફેર એવું જ કરવા મોઢું કાઢું ને પછી 2 ટ્રેક્ટર નખાઈ જ દેવા હે નખાઈ દેવાનું લેવલ થઈ જાય Level એટલે થઈ પાણી જાય. ખેતરમાં ભર્યું જ ના રે અને ઓલી બાજુ હે ને કઈ કાઢવાનું પાણી કરી નાખીએ કાકા ભાઈ અહીંયા હે ને હા હવે હે ને ના હોય ને હા. તો એ બધું ખોદી નાખાય એટલે અમે પાણી આમ જતું રહે હા હવે ઈ જ કરું ઓલો હે ને એટલે આપણા ખેતરમાં પાણી ભર્યું ના રહે ઉપર ભર્યું જ ના રે એ ભલે ભર્યું રહે તારે બળે ને આપડે થોડોક પાડવો તોડવો પડે પણ તોડી નાખવું હે હવે તોડી જ નખાય પાક બગાડે બીજું મેરા બોલા હે ભંડારી કરનંદી શવારી સગુનાથ રે ભોલેનાથજી ભાઈ શું કરવા આયા તમે હોય હવે ભોલેનાથ ના ભગત જોઈએ ભગત છો એ ઓવે શ્રાવણ મહિનો નહીં હતો ઓય, તો બેહો 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 ના, ના, બેહો તમે બેહો અમે બેહો અમારે નહીં બેહવું અલ્યા બેહો બેહો કહું બેહો ના અમારે નહીં બેહવું તમે બેહો ભાઈ અરે મને ને એક નંબર ના ઢોંગી લાગે બોલો હું તો આવતા ને તરત હું ભર્યું કાંઈ ઢોંગી જ છે. અને કપડો જો બે જણા પહેર્યો અને ઓની પાસે જો ચેવડો મોટો ઠેલો શિખર શું આ તો બધું આપડા ઘરમાં ના લેવા આવ્યું એમ કરે ને અડધા ગામ તો માગી માગીને આવ્યો છે તાણે બસ બસ મહારાજ બસ એટલે તમે શું કરવા આયા હો આ શ્રાવણ મહિનો નહીં હતો ઈ તો હેડે જ છે ચાર નો હેડે હા તો ભોલેનાથ ની નામ થી અમને કાંક દઈ દો ઓવે તમને દઈ તો દો પણ તમે કાંક અમારા વિશે કહો તો અમે કાંક દી તો અમે તમને હાસા ગુડી જુ મોને હાડો એવું હોય એમ ને ગુરુજી થઈ જાવ સારું તાર અરે હાલત જોઈ તો તમારે શું વખો હતું નહીં હાલત અમારે ખબર આ ગગા ભાઈ ને વકો હે એવું એમ ને ઓએ. મને બેહવા દો તમે બેહો તમે બેસી જાઓ તમે ઓએ, ઓએ. આ ઠેલો લાવો, હાથ લાવો હવે એટલે શું કરો ઈ સાફ કરવા પડે તો તમને સારું દેખાય બીજું કોઈ ના. મને તો અમે દેખાય એ શંકર ભગવાન નો ભગત છું હું એવું હે? ઓય જો હાથ હાલવાનો હોય જમણો હાથ હોય ના કોઈ ડાબો હાથ હોય લો, લો. તમારે તમારી ડોશી પિયર જેમ બેઠી હે ઓય 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 હાસુ હાસુ ઈ હમણાં બેઠી છે એ હમણાં બેઠી હે ને હાસુ ઓય ઓય ન્યા જો બકુ ભાઈ તું યાર બકાવો હાજા હે હું હાચા જ છે ને હું તો તમે મારી આબરૂ કઢાઈ ના ના હાજુ હાજુ તમારા શું બીજું કઈ જોઈ દેશો અમને જોઈ દઉં શીલાજી આ ગામમાં તો બધાને ડોશી નો જ વખો હે હે તમારી પેલા તો મેં આજ જોઈ નાખ્યો તો થોડો એવું હોય તો નકરો ડોશી નો જ વખો હે આપડા વાળું ચાલુ કરો તાર કરું હવે સાલું બમ બોલે બમ બોલે બમ બોલે હવે તમારે હે ને હા ડોશી નો ત્રાસ તો બહુ હે હા હવે તમારે સુખના દાડા આવશે હા આજથી તમારો સમય બદલાશે આજથી તમારો સમય બદલી ગયો એમ સમજવાનું એવું હા આ ગુરુજી તમારો સમય હવે બદલાઈ નાખીએ એવું એમ ઓવે ના તો જબર સારું કહેવાય એવું ગુરુજી તમારે ઘરે ઘર હાયા નથી ઘર ને ઓય. ઘરનું તો થોડુંક છે એની જગ્યાએ તમારે બંગલા ઉભા થાય બમ બોલે તો સારું તો તો સારું કહેવાય તમારે ડોશી તમારી રીહમણે બેઠી છે ને હા એ તમારે 2 દાડામાં પાછી આવશે ડોશી ઓહો ગગા ભાઈ
પણ એ હારા દર આવશે તો એવી વાત હાજી તમારી, પણ મારી મગફળી હારી થઈ નહીં હાથ. મગફળી હારી નહીં થઈ એમ? તો ચમ એવું થયું હશે આ પેલા? લાવો તમારો હાથ. જોઈ દો. તમે ગગાભાઈ નામ હે ને તમારું? ઉવે તમે ગગાભાઈ ખોટું બહુ બોલો છો. ખોટું હું પૂજા બોલતો નહીં, ખોટું આ કદીએ બોલતા નહીં. હું તેમ કે આ ગામમાં કોઈ બીતું જ નહીં. સાચું કહું ને તો આને ખેતી કરતા જ નહીં આવડતી હોય. હવે એ તો હું જોઉં પાછું. સાચું ના કેતા પાછા. આ તો થોડું કહેવું પડશે ને તો એને એમ લાગે કે ના. ખરું. જો એક બાજુ તમે ખોટું બોલો છો ના 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 અને તમને મુદ્દામાં હરખી ખેતી કરતા નહીં આવડતું. અરે આ શું વાત કરે હારે ઈ? હવે નોનો હતો તારનો માં કાકા ખેતી કરતા શીખડાયું. પણ તમારા કાકે તમને હે ને ખેતી કરતા તો શીખવાડ્યું, પણ મગફળી વાવતા નહીં શીખવાડ્યું હોય. એ બધું શીખવાડ્યું ચમ વળી? એટલે ના શીખવાડ્યું. આ ગુરુજી કોઈ દી ખોટું ના બોલે. હા મારે દવા ચેલી સોટું હું ત્રણ ડોઝ મારી દીધા. ઊંધું પડે ગુરુજી, ઊંધું પડે હરું હવે. એટલે હું હાલ હરવું કોઈ નાખું તો કરો તાર. કાકા ભાઈ તમારો હાથ લાવો. હવે તમારે હે ને સુખના દાડા આવશે, અને એટલા સુખના દાડા આવશે ને તો તમારે ઘરના ઘર નહીં ને એના બદલે બંગલો બંધાશે. હવે બંગલો. ઓહો, તો એના માટે મારે શું કરવું પડશે? એના માટે ઉપાડો તમે છે ને પેલી વેટી લાવો, વેટી મંત્રેલી રહી ને. અરે ખોબળી ગઈ ગોતાવ. ના, ના. લાવો તમારો હાથ લાવો. અરે આર્યો હાથ લાવો. એટલે આ ગુરુજી આ છે ને મારો અડવો થોડો, કેમ કે હું આ આખા ગોમ ને ભમાવું. ઓય એટલે જ આધી વેટી પહેરાય છે. એવું ઓય હવે હવે તમારે હે ને ગોમ ને નહીં ભમાવ. હવે હે ને સુખના દાડા તમારે આવી જાય એમ સમજો. બમ બોલે બમ બોલે. બમ બોલે આજથી હવે તમારે સુખના દાડા ને પડતા દાડા જ્યાં તમારે. ઓ મહારાજ 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 પગે લાગુ, તમારા પગે લાગુ. મારા હારા દાડા આવી જાય, મારે એટલું જ જોતું છે. આ તો હવે તમારો હાથ દઈ દે અને કે દક્ષિણા હાલ તો થોડી. દક્ષિણા હાલો થોડી. દક્ષિણ આલી પડશે. હોય એ તો હાલવી પડે ને. હે કાપુ અમારે શ્રાવણ મહિનો હે. દક્ષિણા તો લેવી પડે ને. લો દક્ષિણ. અલ્યા તિલકજી આ શું હે? આપણે આટલું મોખણ માર્યું તો 100 રૂપિયાનો જ મેટ છે. બોલા એમના ભાઈ તો આ એનો ભાઈ રહ્યા ને એના ભાઈ એના જેવા જ નહીં રહ્યા. હું તો કહું કોઈ કરતા થોડા ઘણા હારા હશે. આ તો એમાં એને હાવ બેકાર જેવા લાગે. હું એને આપણે કેટલું કીધું. હવે હવે અમને શું કરવાનું? આ હાથ જોડાવે ને એટલે એમને મોટા મોટા તો મેળવાના, અમીર બતાવવાના. હવે એવું જ કરવું પડશે. હારું હો તો હો હેડો હવે. હારું હેડો. મારો હાથ જોઈ દો ને. મારા ગુરુજી જોઈ દે તમારો હાથ. તમે નહીં જોવો ના જા ઊંધી ગુરુજી ફેરા થા ઊંધી ચેલો હાથ નહીં જોયા. તો શું કરો? કાકા તોડો હો કોક ના. લો હા જોવો મારો. તમે આ બાજુ ભરો, તમે આ બાજુ ભરો. ના 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 ના. તમારે તો ઓહો, તમારે તો દુઃખના ડુંગર ઉભા હે. ના હોય ઓએ આપડે દુઃખ તો આવ્યું નહીં. એમને તો દુઃખ કશું નહીં હો. અલ્યા દુઃખ હે. ના ના આમાં તો સુખ જ છે. અમને દેખાય. તો તમારે તમારે હવે હે ને બહુ સુખનો દાડો આવશે. એવો સુખનો દાડો આવશે, એવો સુખનો દાડો આવશે ને કે આખા ગામ વાળા તમને એમ કહે કે ના ભાઈ ગફુરભાઈ બન્યા આવે હો. એવું? હા ગફુરભાઈ શેઠ કઈ બોલાવશે તમને. શેઠ કઈ ને? હા ગફુરભાઈ શેઠ જાય રહ્યા કે. આમ તો ગામમાં મને કોઈ બોલાવતું નહીં. હું બોલાવું ગફુરભાઈ તમને. હવે તમારે હે ને ગફુરભાઈ કરશે બધા આખા ગામ વાળા. ગફુરભાઈ ગફુર શેઠ નહીં કે? ગફુરભાઈ કે હે ને ગફુર શેઠ કે હે. ગફુર શેઠ ગફુર શેઠ. હવે એવું તમારી છે? એટલી બધી પ્રગતિ થાય, તમે આગળ જાઓ તમારા ધંધામાં. ખૂબ આગળ જાઓ અને ખૂબ પૈસો કમાવો તમે. પણ મહારાજ મારે ગફુરભાઈ કરતા આગળ જવું છે. એમ ના લે કાકા. મને કીધું મહારાજે. ના ના એ તો તમારી પ્રગતિ થાય. તમારી એ થાય. પણ મારા તો નહીં થાય. મને- કેમ એમ નહીં થાય એટલે? મને જે પ્રમાણે પૈસા આલ્યા ને હા. એ પ્રમાણે તમારું થાય. અને એમાંય આ ગફુરભાઈ પહેલેથી જ પૈસા વાળા લાગે અમને. ઓય. પણ એને થોડુંક દુઃખ છે. ઓય. દુઃખ તો મારે કઈ દેખાતું તો નથી મને દુઃખ, પણ તોય તમે કહો ને તો ચોક ને ચોક હંતી રહ્યું હશે. સારું. હવે તમારે હે ને હા તમારે એ આ દુઃખ હવે હવે એમને આમ તો લખી થઈ જાય. હાથ કહી જાય મારો. એને જ મેં કહીને આવ્યો. એવું હોય. તમને હવે ખબર? તમારે હે ને હવે દુઃખના દાડા જે હતા ને થોડા ઘણા ઓવે ઓવે. એ ગયા ગયા ને? અને પછી તમારે હવે ખમુન મધું
જય હો બાબા કી જય હો. તથાસ્તુ દીકરા તથાસ્તુ. હવે મહારાજ એમને ગદા આલજો. એટલે આ ગદા રહી ને ગદા, હા આ ગદા હનુમાન દાદાની છે. ઓય ક્યાં ભેગા થયા હતા? આ હનુમાન દાદાની મેં તપસ્યા કરી હતી, ઓહો શંકર ભગવાનની બે ની અમે તો પૈસા કશું અમને યાદ છે ને. તપસ્યા એવી હેલી નહીં. પણ મેં કેટલા વર્ષ તપસ્યા કરી તમને ખબર છે? ના મેં આ 20 વર્ષ તપસ્યા કરી. એવું હોવે. એ ભૂખ્યા ને તરસ્યા, તમારાથી એવું ના થાય. થાય તો હવે કાકા ભાઈ તમે એક દી ભૂખ્યા રહી નહીં કરતા જ નહીં. જો તડકો વેઠવાનો, ટાઢ વેઠવાની, રાત વેઠવાની, બધું વેઠવાનું, ઉનાળો શિયાળો કશું જોવાનું નહીં. ગફુરભાઈ તમે બંધન કાક કરી મોની નાલ દે ગદા તો આપણે તો પૈસા જ પૈસા. એટલે પણ હું તો સાચું કહું હું તમારે કઈ સાચું કરો ને હા પાડો ને તમે ખાધું. એટલે હનુમાન દાદે હે ને પર્સન થઈ અને આ ગદા મને આલી છે. એમ તો અમને પસંદ થાય હો બા. અમને એમ તો સપને આવે. સપને આવે પણ એના માટે તપસ્યા કરવી પડે. તપસ્યા કરવી પડે. હોવે. તપસ્યા વગર આ તમે મને આલ દો તો. ગુરુજી, હા, આપણા હનુમાન દાદા શું કીધું તું? હનુમાન દાદે કીધું આ ગદા હે ને કોઈ નાલવાની નહીં. ના, મને સપનું આવ્યું તું. આવ્યું તું સપનું? ઓય એ કે જે મોણા હારા તમને લાગે ને એમને હાલ દેજો, દાનમાં હાલ દેજો, હું બીજી હાલી દઈશ. એવું? તો આ ગદા આપણે હાલ દઈએ પણ ઓના આપણે તપસ્યા કરી એનું ઘણું થોડુંક મળવું તો પડે ને આપણે. ઓય ઓય થોડા ઘણા પૈસા સારા મળી જાય એટલે. હા, તો આપણે ગદા હાલ દઈએ. હવ હવ ચાલુ રાખ. તો તમારે હવે આ ગદા જ જોવે એમ ને? ઓય ઓય પણ તો આના માટે તમારે અમને રાજી કરવા પડે. રાજી કરી નાખ. વારો કેટલા? આ તો 80 રૂપિયા આયા. અને ના મેળ પડે ના કરે. એ ગદા હટશો નહીં. હાલો તમારા પૈસા અમારે હે ને નહીં જોતા આટલામાં ભાઈ ના મેળ પડે. અમે 20 વર્ષ તપસ્યા કરીને તમે 200 રૂપિયા મને એવું ગદા કેવા થયા હો? તો ઉભાણું ઘરમાં લેતા આવું. હા, લેતા આવો પૈસા. તમે તાઉ દે ને તો એક સલાહ આલો આને ગગાભાઈ. એટલે ઓમાં કઈ જાદુ મંતર થાય ખરું? કોક ને આપણે એમ બાળવો હોય, કોક ને કીડી મનાવી હોય તો થાય ખરું ઓમાં? ના થાય એવું નહીં તમારે. આ વેટી તમારા ગ્રહોની દશા હે ને એ ફેરવવા માટે છે. તમારો સારો ટાઈમ આવે એ માટે. તમારે રાહુ કેતુ છે ને હા ઈરે હવે જતા રહે આ વેટી થી. આમ કોક ને બાળો હોય તો કર દો ને એવું. ના આ હે ને તમારા માથે રાહુ કેતુ બાથે બેઠા હે ને ઈ હવે અટણ થઈને જતા રહ્યા. આમ શક્તિ બક્તિ નાશી આલી હોત તો સારું હતું મહારાજ. એવું ના થાય એ ભાઈ. ના થાય. મહારાજજી હાલો હાલતો ગણવાની હાલતો પૈસા ઘણા બધા એ મેળ પડી ગયો. હાલતો ગદા નો આ ગદા હવે તમારી મારી ને હોવે. ગામને ભમાવું ને હવે કો ગદાને હાચવીને રાખજો. હોવે. આ ગદા ગામને ભમાવું. અરે આ ગદા તમારે કામ કરશે ને એવું તો આમ તમારે આમ વાહ જવા દો એવી ગદા કામ કરશે. બોલે ને હા, વીટી કરતા સારું કામ કરશે ને. અરે બેટી કરતા ને જબર કામ કરશે આ તો. એવું કેમ ને હોવે. તો સારું કેવાય. તમારે હવે આ ગદા તમે લીધી હે ને હવે તમારે ઘરે બંગલા બંધાય. બંગલા ઓય રોટલા બોળા ચાહે કઈ ખાવું હોય તો રોકાઈ જવાય. ના કશું ખાવું નહીં. અરે હું જમણવાર કરી નાખું. ખાવાનું કરી નાખે. એટલે 52 જણના ભોજન કરું. ના હવે મારે ખાવું નહીં ને હવે અમારે થાય છે મોડું એટલે હવે અમે જયો. શ્રાવણ મહિનો હાલે એટલે હવે શ્રાવણ મહિનો રહ્યો પા. એવું એમ ને. હોવે, શંકર ભગવાન ના પા બહુ મોટા ભગત અમે. એવું એમ ને. હોવે. ના તો જબ્બર સારું કેવાય હો. જબર સારું કેવો. હારું અમે જઈએ. સારું જવું. આવજો તાણ હવે. હા, ખારું વસ્તુ લઈ. અને કપૂર કરી જોવા શું કરું? હું ના જોવા દઉં. હું તમને વેટું જોવા આલું. ના માર બેટી ની ગદા આવી ગઈ. આ ગદા હે ને ગદા હા. જો હવે કોક ને મારશું તો મરી જવાનું હે મોના તો. આ જુઓ ખરી આમ એમને એ નતા કેતા કે મને હનુમાન દાદા પ્રસન્ન થઈને આલી. એટલે હવે આપણે બે જણા આખા ગામમાં રાજ કરશું. બંબોલે. આ મોણા તો થોડુંક દુખી હોય એવું નહીં લાગતો પણ મને નહીં લાગતું કે મોણા દુખી હોય. હો, બંબોલે બંબોલે. ભગવાન ના નામ ઉપર કામ દઈ દો શંકર ભગવાન તમારું ભલું કરે. બેહો ખારલમ બેહો બેહો ગુરુજી બેહો. હું ગુરુજી તો જબર મોણું. એ ચેલાજી, આ ડોહોબા થોડા ખારા લાગે હો. થોડીક સલાહ કરે આપણે મોર થી. નકર આપણે બીજે બધે ફર્યા પણ આવી સલાહ કોઈ કરી નહીં. હો, સાસુ પણ મેલવાના તો આ ડોહાબા નહીં આપણે. આપણું કામ જ છે. ગુરુજી બેહો હું પાણી લેતા જાઉં. આ પાણી લેતા આવો બહુ તરસ લાગે. ચેલાજી પાણી મળે. પાણી
બસ આજ તો હારું હારું ખાવાનું ના જડથી લાગે એવું. પણ આપણે ખાવા ચાલે લો ગુરુજી શું કરવાનું બાકી બાકી ના ને તમે ના ગોદરું લેવો ને ખાટલો બીજો લેતો આવો તમે બે માં. ના ના અમે ભોલેનાથ ના ભગવાન હે ચોય કે કોઈના ઘરે હે ને આરામ નહીં કરવાનો. ઓહો એ તો મને ખબર એટલે જ મેં આવતા પેલા ખાટલો ઠાર્યો. એવું એમ ને. ચા પાણી પીવો ચા પીવો તમે તો હું ઓર્ડર કરું. ચા પાણી ચા પાણી નું કે હવે તો મંગાવો હારું કેતો તો ગોહીને ચા મેલી. હારું કેતા હો. ચા ચા મજા પડી હતી મજા. બમ બોલે બમ બોલે બમ બોલે. ઓય આ તો આવે ઓએ ભોળેનાથ સારું કરે બતાવી દઉં. બધાય હારું કરે પણ શરૂઆત આપણે એમ થાય. હાસુ ગુરુજી હાસુ આવો કેવો રહ્યો આ હાલથી શ્રાવણ મહિનો કેવો હેડે? હારો હેડે હો એમ તો. એવું ગમે ઓએ તમારે ચેમ થોડીક નબળાઈ એવું હોય લાગે હે. હવે ગુરુજી નબળાઈ હે થોડીક હા હાલના વર્ષમાં બહુ નબળાઈ મારે તો. ચિંતા ના કરશો તમારું આવતું વરસ સારું હે તમને એવું દેખાય હે એવું હે ઓય તો બરોબર ડોહી હાથ પર જાતી ગયો લાગે. હા સા લેતા આવો. આપડે ખાલી ખાલી કીધું જ ખરી પણ આ થોડું ખોટું બોલતો એવું નહીં લાગતો. ચમ મને લાગે છે એવું. ના ના હાસુ બોલતો સાચું બોલે. સારું હેડો સા તો પી લઈએ પેલો. જો ગુરુજી ચાલો બસ લો બસ લો આમ સા તો પ્રેમ ભાવથી બનાયો હે ને. પ્રેમથી ગુરુજી. ઓએ નકર અમારે સા નહીં પીવો. ઓય બાકી અમારા લીધે તમારા ઘરમાં ઝઘડો થાય એમને ના પોહાય ઓએ ના ગુરુજી ના આપડે કોઈ દી ખોટું નહીં કરતા. યોગીરાનું કોઈ દી ખોટું નહીં કરવાનું. ઓય મને તમે જબર મોણા હારા લાગો હો. પ્રેમ ભાવથી ને બધાને આવકારો દેવાનો. ના ના તે અમે ગામમાં ફર્યા પણ તમારા જેવો મોણા ચોય નહીં હો. ઓય એટલે જ મારે થોડીક નબળાઈ છે. ના ના શંકર ભગવાન તમારું સારું કરશે ઓએ શંકર ભગવાન તમારું બહુ સારું કરશે પણ શરૂઆત આપણે ઈ કરે. આ તમારે એક માળ વાળું મકાન હે તમારે 2 વાળું મકાન થાય. વાહ ગુરુજી એવા આશીર્વાદ મને આપજો અને તમારે હાલ મારું નામ રહી જાય. તમારે લીલી વાડી થાહે. વાહ ગુરુજી વાહ. હવે તમને હે ને હા. તમારે જેવું હોય જેવું નહીં લાવો તમારો હાથ હું જોઈ દઉં. તમારે હે ને બહુ સુખના દાડા બહુ આવશે હો. હજુ કો ગુરુજી હાસુ અને મને તમારો હાથ જોતા એવું લાગે કે તમે બહુ મહેનત કરેલી છે. મહેનત જબ્બર કરો હો તમે. મહેનત આખા ગામ કરતા ને ઘણી મહેનત તમે કરો હો. ઓય ઓવે. અને તમારે તમારો છોકરો નોકરી કરે હે. ઓહો ગુરુજી ઓય એનો પગાર અટણે 10,000 હે. હા હા પણ તમે જોજો આવતા મહિને ઈને એનો પગાર 50,000 થઈ જાય. વાહ ગુરુજી વાહ. ઓવે પણ હવે તમારે હે ને તમારે ડોશી બહુ સારી છે. ઓય જબર હારે હું તારે તમને રાખે હે સારું ડોશી હો. જબર રાખે. તમારા ભેરા ઈ આવે સેવા કરતા રહે ડોશીમાં તમારા. ઓય તમે તમારે તમારા છોકરાની વવે હારી જડશે તમને. તો ગુરુજી સારું કહેવાય ને. અને તમારે હે ને આ આવતા મહિને હે ને તમારા છોકરાનું ફગું થઈ જાય. વાહ ગુરુજી વાહ. ઓવે આ બધું મને હે ને આ કેમ ખબર પડે ખબર હે. હા મેં 20 વર્ષ તપસ્યા કરી. 20 વર્ષ તપસ્યા કરીને તારે શંકર ભગવાન હે ને પ્રગટ થયા. એવું એમને અને ગુરુજીને વરદાન આલેલું. ઓવે એટલે હું આ તમારા બધાની રેખા જોઉં હું. તો હું હે ને આશીર્વાદ લઉં મને તમે હે ને માથે હાથ ન લો મારું જીવન તથા તું દીકરા હારું હેડો તે. હવે તમારે સુખના દાડા બહુ આવશે અને હવે અમે જઈએ. તો ગુરુજી તમે હે ને આ મારા મને હલતા જો શંકર ભગવાન ને શંકર ભગવાન ભાઈ માળા મને આલ્યો. માળા હું નહીં આલું. બધું મને એટલે ખબર પડે ને તમે સાચું બોલી ગયા કે નહીં. તપસ્યા બહુ કરી. 20 વર્ષ તપસ્યા કરીને તારે તો શંકર ભગવાને મને એની માળા આલી છે. ઓય ઓય આ માળા એના કોમની એવી છે ને ત્યાં જબરજસ્ત માળા મેં ભગવાનને પ્રગટ કરીને આજ માળા માજી. એમના ગળામાંથી કાઢીને આલેલી છે. ઓય તો મને આપતા જો તમારા ઘરમાં કાઢે. તો આના માટે તો હવે તમારે કાક હાલવું પડે આના બદલામાં. શું આપવું પડે? દક્ષિણા તમારે આલવી પડે હો.
હા એ તો આપીશ હું. આ તો લેતા આવો પેલા તો પેલા દક્ષિણા લેતા આવો. મેળ પડ્યો આ તો. પેલા એક તોલી 10 રૂપિયા વાળી ગદા કેટલામાં જઈ 10 વાળી ગદા કેટલામાં જઈ ખબર હે? એ ગદા 10,000 માં જ જઈ. અને હવે આ 50 રૂપિયા વાળી કશી માળા હા એ જાય 15,000 માં તો જાય ને. ના ના ઓછા આવતો માતાને. એવું કરવું સારું. લો ગુરુજી મારા ઘરને વગર તમને હાલ દેવા. 500 ની નોટું. પેલી વાર જોવા મળી. હાલ દો મારા હાલ દો હાંડો. તમારે હાથે પહેરાવજો એટલે મારે. અરે મારા હાથે તમને પહેરાવ. જય શંકર ભગવાન. જય શંકર ભગવાન. શંકર ભગવાન તમારું સારું સારું કરે. કરશે. સારું હેડો તાર હવે અમે રજા લઈએ. હજી મેળ પડી ગયો. આર્યું તો હે ને આખું ગોમ ગોડું આપણે બેન ઓળખી ના કર્યા. તારે કે હાચા હે કે ખોટા હે. આખું ગામ લૂંટાઈ ગયો. આપણે લૂંટીને આવતા રહ્યા. અને પાછું આપણે કહીએ ને એમ આયે હા. હવે આ આવતા વખતે હે ને આ બધું બદલાઈને જવું છે. ઓળખે ની પાછા આપણાને. ઓવે એટલે હવે હે ને આપણે આવતા ખેલ બધું બદલાય અને પાછા થોડુંક વધારે બોલશે. હારું હેડો તે હવે હો. હારું હેડો. હેડો બાપ તો મેળ પડી ગયો.